સુલતાન, અરે તું મર્દ સતો બડે મર્દનું ગુમાન છે. આ નથી તારું કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન. અરે દરબાર નવી જાવ નિર્મળ્યા તારા કામ. અરે સુરાસીને મે હમ ભાવ્યા, સુરાસીને મે હમ ભાવ્યા. તું સે સુનિશ્ચિતમાં અરે ભાગી જાઓ ડાયરા, નહીં તો આજ કટિયા. અરે તો બોલના મારી મહાકાળી આવી રહી છે. ઓ છોડીને ના જાશો માં, અમે તમારે પાલવે ભરી ગયા. અમે તમારે પાલવે ભરી ગયા. જય માં કાળી રે બાવા ગઢવાળી રે, હવે મહાકાળી રે બાવા ગઢવાળી રે, ઓ જય મહાકાળી રે બાવા ગઢવાળી રે, હવે મહાકાળી રે બાવા ગઢવાળી રે. એક વાર ગર્જનાથી જય બોલો. બોલ શ્રી મહાકાળી માતની, બોલ શ્રી સખત માતની, બોલ શ્રી મેલડી માતની. કે ભવાઈ મંડાળી ભક્તિ થકી ઉમાને જોવાની ઈચ્છ ઓછું વધતું બોલીએ હૃદયમાં ના દર્શોરી. આજ આપણા એડલા ગામની માલકો પવિત્ર નવરાત્રી અને નવરાત્રીની પાંચમની રાત્રિની આ માતાજીની જાતર, માતાજીની ભવાઈ ભવની વય વાંચી એનું નામ ભવાય. આ માતાજીનો વેશ જો કે દર વર્ષે આપણા ચોકની અંદર માતાજીનો વેશ ભજવાય છે. કોઈ પણ ગામના નાયકો રમવા માટે આવે. માતાજીની ભવાઈ એટલે કે પ્રથમ ગણપતિનો વેશ, પછી જૂઠણનો વેશ અને મહાકાળી માતાનો વેશ. આ ત્રણ વેશ થાય એટલે માતાજીની જાતર પૂરી. પણ માતાજીની સગડી આવે અને સગડી પછી માતાજીનો ગરબો આવે. ગરબો ઉતરી જાય એટલે માતાજીની ભવાઈ વેશ પૂરો. પછી સવારે માતાજીનો ઘૂઘરો છોડવાનું બાકી રહી જાય. પણ નાટક એ આપણા મનોરંજન માટે નાટક રજૂ કરવાનું. માતાજીની સગડી આવી છે. સગડીમાં 21 નામ બોલાવીએ. જે તમારી યથાશક્તિ 100, 200, 500, 2000 તમારી શક્તિ પ્રમાણે 21 નામ બોલવાના. 21 ઉપર 22મું નામ બોલાવવાનું નહીં. અને આમાં દરેકથી બોલી શકાય. ભાઈઓથી બોલાય, બહેનોથી બોલાય, દરેકથી બોલી શકાય. આપણે વધારે પ્રવચન આપવાની જરૂર નથી. જો કે દર વર્ષે આનું આજ ભાષણ થતું હોય. માતાજીની સગડી આવે, તમને માતાજીએ આપ્યું હોય, આસ્તિકની વાત છે, નાસ્તિકની કોઈ વાત નથી. કોઈ પણ ભાઈ, કોઈ પણ બહેન કહે કે આ બાજુ આવો ને મારા તરફથી માતાજી